પ્રસ્તાવના. બાળમિત્રો, તમે અઠવાડિયામાં કેટલા વાર હોય છે જાણો છો? હા, અઠવાડિયામાં 7 વાર હોય છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. અહીં જુઓ, એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ. શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? હા, રવિવાર ઘણો જ મજાનો દિવસ હોય છે. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો, અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે. અઠવાડિયાનો 5મો દિવસ શુક્રવાર છે. અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે. અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે. જણાવો, કયો દિવસ આવશે? રવિવાર પછી સોમવાર આવે. રવિવાર પહેલા શનિવાર આવે. બુધવાર પછી ગુરુવાર આવે. બુધવાર પહેલા મંગળવાર આવે. રવિવારના 2 દિવસ પછી બુધવાર આવે. બુધવારના 4 દિવસ પછી સોમવાર આવે. સોમવારના 7 દિવસ પછી સોમવાર આવે. પ્રસ્તાવના. બાળમિત્રો, તમે અઠવાડિયામાં કેટલા વાર હોય છે જાણો છો? હા, અઠવાડિયામાં 7 વાર હોય છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. અહીં જુઓ, એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ. શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? હા, રવિવાર ઘણો જ મજાનો દિવસ હોય છે. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો, અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે. અઠવાડિયાનો 5મો દિવસ શુક્રવાર છે. અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે. અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે. મનપસંદ મહિનો. બાળમિત્રો, એક વર્ષમાં કેટલા મહિના હોય? તમે તો જાણો જ છો કે એક વર્ષમાં 12 મહિના હોય. પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ, ચોથો એપ્રિલ, 5મો મે, છઠ્ઠો જૂન, 7મો જુલાઈ, 8મો ઓગસ્ટ, 9મો સપ્ટેમ્બર, 10મો ઓક્ટોબર, 11મો નવેમ્બર અને 12મો ડિસેમ્બર. અહીં
સોના, અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા. સોના કહે છે, મારા મનપસંદ મહિના મે અને જૂન છે. ત્યારે હું કેરી ખાઈ શકું છું. અર્જુન કહે છે, મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે. ઝેબા કહે છે, મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. મહાવરો. બાલ મિત્રો, તમે અંગ્રેજી મહિનાના નામ તો જાણ્યા. હવે આપણે ગુજરાતી માસના નામ શીખીશું. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. મહાવરો. જુઓ, અહીં કેટલાક તહેવારો કયા મહિનામાં આવે છે તેનું કેલેન્ડર આપેલું છે. જુઓ, પોંગલ, ગુરુ રવિદાસ જયંતી, ઉત્તરાયણ જાન્યુઆરીમાં, બિહુ એપ્રિલમાં, ઓણમ ઓગસ્ટમાં, રક્ષાબંધન પણ ઓગસ્ટમાં, ગાંધી જયંતી ઓક્ટોબરમાં, દિવાળી અને ઈદે મિલાદ નવેમ્બરમાં અને નાતાલ ડિસેમ્બરમાં આવે છે. અહીં હોળી, દિવાળી, નાતાલ, રક્ષાબંધન, ઈદ, ઓણમ જેવા કેટલાક તહેવારોનું દ્રશ્ય અહીં આપેલ છે. કેલેન્ડરમાં આપેલ મહિનાઓ પરથી આપણે કહી શકીએ કે લાંબા મહિનામાં 31 દિવસ અને ટૂંકા મહિનાને 30 દિવસ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે. ચાલો એક ગીત જણાવું. 30 દિવસના મહિના 4, 7 મહિના પર છે 31નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ કોઈ વાર. કેલેન્ડર જુઓ અને શોધો. 1. કયા મહિનાઓને 30 દિવસ હોય છે? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં 30 દિવસ હોય છે. 2. કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે? જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં 31 દિવસ હોય છે. 3. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. 4. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? મે મહિનામાં 31 દિવસ અને જૂન મહિનામાં 30 દિવસ હોય છે. આથી કુલ 30 વત્તા 31 બરાબર 61 દિવસ થાય. 5. જુલાઈમાં કેટલા રવિવાર છે? વર્ષ 2020માં જુલાઈમાં 4 રવિવાર છે. 6. સૌથી નાનો માસ કયો છે? ફેબ્રુઆરી. ક્યાંક ગરમી, ક્યાંક ઠંડી. જુઓ, અહીં કેટલાક બાળકો કંઈક કહી રહ્યા છે. અશરફ કહે છે, હું અશરફ છું. હું કાશ્મીરમાં રહું છું. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે. તે મારા દાંતને કડકડાવે છે. મને સૂર્યપ્રકાશમાં કે આગની નજીક બેસવું ગમે છે. લક્ષ્મી કહે છે, હું લક્ષ્મી છું. હું ચેન્નઈમાં રહું છું. આ દિવસોમાં
અહીં ખૂબ ગરમી પડે છે. જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે. મને તળાવ કિનારે બેસવું ગમે છે. રૂબૈયા કહે છે, હું રૂબૈયા છું. હું મેઘાલયમાં રહું છું. અહીં વરસાદ બંધ જ થતો નથી. સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે.